સંસ્કાર અને સંગઠન વિશે વાત કરવા આવ્યો છું। પ્રથમ વાત કરીશું હું શિક્ષણની। મિત્રો, આપણા બાપ દાદાઓ પેઢીઓથી ચાકડા પર માટીના વાસણો બનાવતા હતા, પણ આજે સમયની માંગ છે કે આજે આપણા હાથમાં રહેલા પેન અને પુસ્તકને જ આપણે આપણો ચાકડો બનાવ્યો। એક કડવું ચાકડો બનાવવો જોઈએ। એક કડવું સત્ય કહું, જે સમાજની શાળાઓ ભરેલી હોય છે ને, જે સમાજની શાળાઓ ભરેલી હોય છે ને, એ સમાજની જેલો હંમેશા ખાલી રહે છે। આ સિદ્ધાંત હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ તો તમને વધુ સ્પષ્ટ સમજાશે। આપણે જેમ એક કુંભાર હતો, ભવિષ્યને સોના જેવું ઘડવાનું છે, અને આ સોના જેવા ભવિષ્યને ઘડવા માટે નરેન્દ્રભાઈને વિનંતી કે આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપ કહેશો। બોલો બ્રહ્માની માતા કી। આજ રોજ ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ ચેરિટી ટ્રસ્ટ તરફથી 44મો વાર્ષિક સ્નેહ મિલનમાં અમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એવા શ્રી પ્રમુખ શ્રી કાંતિભાઈ ઓઝા સાહેબ, અને રાખજો કે જે મા બાપે જે કામ કરેલા છે ને ઈ યાદ રાખજો, એટલે ભવિષ્યમાં કોઈ તમને તકલીફ પડશે નહીં ને કોઈ વકીલ પાસે પણ જવું નહીં પડે। વારંવાર હું શિક્ષણમાં કહું છું કે મા બાપ હયાત છે, પણ દુઃખ ઈ વાતનું છે મને કે જ્યારે